આર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમસ્મૈ સારાય સ્વાનુભૂત્યાચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છે. નાયક સ્વરૂપ પ્રકાશક પ્રવચન નંબર 14 પેજ નંબર 181 અને આ જે છે 5/8/21 પરમાત્મા પ્રકાશમાં લખે છે કે અતિન્દ્રિય જ્ઞાનથી વિપરીત જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન. આવો શબ્દ છે વિપરીત. હું જેમ વિતરાગ ભાવથી રાગ વિપરીત છે, રાગ થાય ને તે વિતરાગ ભાવથી તો વિપરીત થઈ ગયો ને, તેમ ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનથી વિપરીત જ્ઞાન છે. તેવું પરમાત્મા પ્રકાશ યોગિન્દુ દેવનું છે તેમાં લખ્યું છે. પરમાત્મા પ્રકાશ 63 નંબરની ગાથા છે. હાલ થોડીક વાત કરી હતી પણ શાસ્ત્ર નહોતું. શાસ્ત્રથી શ્રદ્ધા બેસે. શાસ્ત્રનો આધાર આપે ને તો શ્રદ્ધા બેસે. લ્યો, આપણે શાસ્ત્ર સાંભળવું નથી, અહીંયા કે છે વાંચો. અમારે નહીં શાસ્ત્રનો આધાર આપવાનો ભાઈ. કોઈ કોઈ વખત હોય ને ગુરુદેવ એકેય વાત શાસ્ત્રના આધાર વગર નો આપે, બધી આપીને રામાં ઈ જાય છે. હા, આગળ બીજી વાત એનો પાછું આગળમાં શાસ્ત્રનું આવે છે. હાલો આગળની લાઈન વાંચે એટલે આવશે. કોઈ કોઈ વખત ગુરુદેવ શાસ્ત્રનો આધાર આપે, સભામાં નહીં પણ અંદર બધા બેઠા હોય ને 5-10 જણા, ત્યારે કહે કે આ શાસ્ત્રમાં આમ લખ્યું છે. તો ઉત્કૃષ્ટ મુમુક્ષુ કહે અમારે શાસ્ત્રની શું જરૂર નથી, અમારે શાસ્ત્રની જરૂર નથી. આપની વાણી તે આગમ છે. બસ અનુભવીની વાણી તે આગમ છે. આહા, આ અનુભવીને લખ્યું છે ને શાસ્ત્ર. 63 નંબરની ગાથા પરમાત્મા પ્રકાશની છે, તેનું મથાણું છે. આ 6ઠ્ઠી ગાથા શાંતિથી ધીમે ધીમે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, આમાં સાંભળતું જાવું, એનો નિર્ણય કરતા જવું ને સાથે સાથે ભેદજ્ઞાન કરતું જવું. કાલ ઉપર ન રાખવું, કલાક પછી નહીં, હમણાં જ આવું સ્વરૂપ છે કે નહીં તેનું અંદર અંદર મંથન કરતું જવું, તો અંદરથી હા આવશે. સ્વભાવની વાત છે ને એટલે હા આવશે. ભેદ જ્ઞાન કીધું ને તો 4 પ્રકારના જ્ઞાન હોય. એક તો જ્ઞાન લૌકિક જ્ઞાન, એમાં લૌકિકમાં બહુ બધા આગળ પડતા હોય, બરાબર, બધા પ્રશ્નો ઉકેલી શકે એવા. બીજું વિશેષ જ્ઞાન. 4 પ્રકારનું ભેદ જ્ઞાન. જ્ઞાન 4 પ્રકાર. એક લૌકિક જ્ઞાન, એક ભેદ જ્ઞાન, વિશેષ જ્ઞાન એટલે એમાં જે સ્પેશિયાલિસ્ટ થયા હોય ને બધા, ઓલા અંતરિક્ષમાં ને વિજ્ઞાનમાં ને એન્જિનિયર ને ડોક્ટરમાં એ બધું જ્ઞાન હોય ને એ વિશેષ જ્ઞાન, સ્પેશિયાલિસ્ટ કર્યું હોય. અને ત્રીજું જ્ઞાન છે ભેદ જ્ઞાન. ત્રીજું જ્ઞાન ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એ ભેદ જ્ઞાન આગમ પ્રમાણે બધું 11 અંગ 9 પૂર્વ સુધીનું જ્ઞાન થઈ જાય. મિથ્યા દર્શનની દશામાં પણ એને ભેદ જ્ઞાન કહે. તમે શું કીધું સમજાણ? 11 અંગ 12 પૂર્વનું જ્ઞાન થઈ જાય, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થઈ જાય. મિથ્યા દર્શનની દશા હોય ને ત્યારે એને ભેદ વિજ્ઞાન કે આગમથી બધું જાણી લે. એમ આગમમાં બધું આવી જાય ને, પ્રમાણ નહીં, નિક્ષેપની બધી વાત આગમ પ્રમાણ જાણે, એને ભેદ. મિથ્યા તો એને પણ થઈ જાય એમ. હા, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થાય એને ભેદ જ્ઞાન. ભેદ વિજ્ઞાન ચોથું. તો ભેદ જ્ઞાનમાં તો આત્મા અને ફળને જુદા જાણવા એને ભેદ જ્ઞાન કહેવાય ને. શાસ્ત્ર વાંચીને એને જાણ્યું આત્મા જુદો છે ને શરીર જુદું છે, પણ અનુભવ કરીને નથી જાણ્યું. બરોબર. 11 અંગ 9 પૂર્વ ભણે તો એમાં તો બધું આવી જાય ને.
સર્વજ્ઞ ભગવાને જે કીધું એ આવી જાય બધું. પરંતુ એને ભેદ જ્ઞાન કેમ કહેવાય? જ્યાં સુધી આત્માને એને બધી પર ને બધા જુદા ન જાણે. વર્ષાલંબી જ્ઞાનમાં એને ભેદ જ્ઞાનની વાત સાંભળી અને બોલે ખરા કે શરીર જુદું છે અને આત્મા જુદું છે, પણ એને ખબર નથી કે પોતે આત્માને જોયો નથી, તો એ ભેદ વિજ્ઞાન નથી થયું. એને એમ થાય કે મને ભેદ જ્ઞાન થઈ ગયું, પણ ભેદ જ્ઞાન થયું નથી. આત્મા જોવે ને શરીર ન દેખાય તો ભેદ જ્ઞાન કહેવાય. બરોબર. અને ચોથું છે ભેદ વિજ્ઞાન. એ અનુભવ. અભેદ નું જ્ઞાન તે ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન શબ્દ તો બેન ક્યાંય નથી આવતો. વિતરાગ વિજ્ઞાન હોય ને એટલે વિશેષ કરીને ભેદ વિજ્ઞાન કહેવાય. આપણે તો આટલા બધે વાંચીએ નથી કહેતા વિતરાગ વિજ્ઞાન ભેદ જ્ઞાન. વિતરાગ વિજ્ઞાન એવો શબ્દ છે, પણ ભેદ વિજ્ઞાન શબ્દ ક્યાંય નથી આવતો. વિતરાગ એટલે શું છે? ભગવાન આત્મા. ભેદ વિજ્ઞાન ઘણી જગ્યાએ આવે છે. વિશેષ કરીને જ્ઞાન એટલે અનુભવ પૂર્વક થયેલું જ્ઞાન. એમ સ્વપરનું ભેદ વિજ્ઞાન કેમ? યુક્તિ એટલે શું? પ્રમાણ અને નહીંથી સિદ્ધ કરે એને યુક્તિ કહેવાય. અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એટલે અનુભવ કરીને કહે, અનુભવ કરીને પ્રમાણ કરે ને એને. બરોબર. પ્રમાણ અને નહીંથી સિદ્ધ કરે એને યુક્તિ કહેવાય. પ્રમાણ ને નહીંથી સિદ્ધ કરે એને યુક્તિ કહેવાય. અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એટલે અનુભવ પ્રમાણ. અનુભવ પ્લસ યુક્તિ. સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એનું નામ શું કહેવાય? અનુભવ પ્રમાણ. અનુભવ પ્રમાણ કહેવાય. અને અનુભવ પ્રમાણ છે ને એ બધા પ્રમાણમાં પરફેક્ટ છે. બરોબર. અનુભવ થી સિદ્ધ કર્યું ને એ ખોટું ન પડે કોઈ. એટલે આપણે ઓલો દાખલો નતો કીધો કે ઉષ્ણ તે અગ્નિ, લાકડાને બાળે તે અગ્નિ. પછી અડીને કીધું કે અગ્નિ તો અગ્નિ છે, ગરમ લઈ ગઈ એટલે. તો એ અનુભવ થી કીધું એ સાચું. એમ ઓલું તો સાંભળીને અગ્નિ વિશે સાંભળ્યું તો કે અગ્નિ ઉષ્ણ હોય, પછી અગ્નિનું ચિત્ર જોઈને એમ કે ઉષ્ણ તે અગ્નિ, તો એ ઉષ્ણ ન હોય ચિત્ર. અગ્નિ રિયલ હોય ને એ ઉષ્ણ હોય, તો એને અડીને ખબર પડે કે આ અગ્નિ છે. એમ બરોબર. એમ આત્માનો અનુભવ થાય ત્યારે ખબર પડે કે આત્મા કેવો છે, એ વગર ખબર ન પડે. બરોબર. અને ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક બે છે. એમાં પરમ પારિણામિક ભાવ તો બે ને છે. એક મિનિટ શું કીધું? બે શું કીધા નામ? ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક. બે જીવમાં પરમ પારિણામિક ભાવ છે. પારિણામિક કે પરિણામિક? ભવ્યત્વ પારિણામિક. હા, પા છે. અભવ્યત્વ પારિણામિક. આ બે પર્યાર્થિક નહીંના પારિણામિક ભાવ છે. અને બે માં દ્રવ્યાર્થિક નહીંનો પરમ પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ છે. અને આ બેમાં દ્રવ્યાર્થિક નહીંના પારિણામિક ભાવ છે. બે માં છે. ભવ્યત્વ પારિણામિક છે ને એને વપરાશમાં આવે છે પરમ પારિણામિક ભાવ. અને અભવ્યત્વ પારિણામિક ભાવ છે ને, અભવ્યત્વ ને પારિણામિક ભાવ છે ને એ વપરાશમાં ન આવે. ફરીથી સમજાવો તો સમજાણું નહીં મને. તમે સોનાનું લગડી લ્યો તો એ કઈ ગળામાં ન પહેરાય, પણ ઘરેણા હોય તો પહેરાય ને. બરોબર. એમ મેરુ પર્વત નીચે સોનું છે પણ એના ઘરેણા ન થાય, વપરાશમાં ન આવે. કોણ એને ખોદે ને લઈ આવે? આખું સોનું ભરેલું જ છે અહીંયા મેરુ પર્વત નીચે. એમ અભવીને પરિણામિક ભાવ છે,
પણ એ એને એનું લક્ષ કરીને પરિણામ તો નથી, એનામાં એવી યોગ્યતા નથી, બરોબર? એટલે એને વપરાશમાં ન આવે. જયારે ભવ્યત્વ પારિણામિક નિગોદમાં છે ને તો એને ભવ્યત્વ લાગે છે સંજ્ઞા, કારણ કે ઈ ભવિ. તો જે આસન ભવ્ય આસન ભવ્ય કીધા ને, આસન ભવ્ય નહીં, ઓલા શું કે જે ભવ્ય તો છે પણ ક્યારે નથી જવાના, દુર્ભવી. દુર્ભવી, તો એને એનું પરમ પરિણામિક તો યુઝ થવાનું જ નથી. હા, પણ એને ભવ્યત્વ સંજ્ઞા લાગુ પડે છે. એ અભવીને માથા પડે, ઓલા ભાગે એવો છે, કારણ કે એ હજી નીકળ્યો જ નથી નિગતમાં. એવું છે. એટલે એને આ જે રૂલ છે કે એને યુઝ થઈ શકે, પણ એ તો જે બહાર નીકળે ને જેનો પુરુષાર્થ ચાલુ થઈ કરે ને યુઝ, ઓલો તો અંદર પડ્યો છે તો એનો તો યુઝ ક્યારેય થવાનો જ નથી. હા, થવાનું નથી, પણ એને સંજ્ઞા અભવીની સંજ્ઞા નથી લાગુ પડતી, એને અભવીની લાગુ પડે છે. એટલે ભવી ને અભવી માં દ્રવ્યમાં ફરક થઈ ગયો? ના, દ્રવ્યમાં શું ફરક થયો? દ્રવ્યમાં ફરક નથી થયો, પણ ઓલું જે પરમ પારિણામિક ભાવ છે ને એ મેરુ પર્વત નીચે સોનું છે, એમ આને પારિણામિક ભાવ છે દ્રવ્યાર્થિક નો, પણ એ પર્યાયમાં નહીં કામ આવે એને ને, એને સિદ્ધ દશા નહીં થાય કોઈ દિવસ, અનાદિ અનંતી રખડશે જેમ. એટલે તમે સોનું લ્યો, લગડી રાખો, તો ઘરેણા પહેરવામાં કામ ન આવે તમને. એટલે જે અભવી છે એ મોક્ષ નથી જવાનો, અને જે દૂરભવી છે કે જે પણ ક્યારેય મોક્ષ નથી જવાનો, તો એ બેના દ્રવ્યમાં શું ફેરી? તો બેનું પરિણામ તો એક જ થયું કે બે મોક્ષ નથી જવાનો. ભવિના દ્રવ્યની પર્યાયમાં ફેર પડ્યો. હા, પણ એના પર્યાયમાં શું ફેર પડ્યો? એ તો એને પર્યાય મોક્ષ નથી થતી. ભવ્યત્વ સંજ્ઞા લાગે છે ને આને નથી લાગતી એમ. એવો દુર્ભવી છે કે જે નીકળ્યો નથી એમ, બરોબર? પણ એ તો ક્યારે નહીં નીકળે ને. પણ એવું એને ભવિની સંજ્ઞા લાગે છે એમ મારે કેવું. અને ઓલાને તો ભવિની સંજ્ઞા નીકળી ગયો ને તો પણ એ પાછો નિગોદમાં જશે, ચક્કર ચાલુ જ રહેશે, પંચ પરાવર્તન ચાલુ રહેશે, અનાદિ અનંત સંસારી. જયારે ઓલાને અનાદિ અનંત સંસારી એવું લાગુ નથી પડતું, બરોબર? એને કોકવારે ઈ એમાંથી નીકળીને ભવી થાય એવું ખરું દુર્ભવીનું? એવું શાસ્ત્રમાં આવ્યું નથી, પણ એને લાગે છે સંજ્ઞા ભવ્યત્વ પારિણામિક ની, અને આને નીકળે તો એ અભવ્ય પારિણામિક ની સંજ્ઞા છે. ચાલો. અભવ્યત્વનું લેખો, ભવ્યત્વ પરિણામી નું શું જ રાખ્યો તો એની હા, એટલે એનો પરમ પારિણામિક ભાવ છે ને એ વપરાશમાં આવશે એમ. એટલે ઈ ઘરેણા આપણે જેમ કેમ સોનામાંથી પ્રગટ થશે એમ લખાય કે નહીં? હા, લખો. સિદ્ધ દશા થાય એટલે એને આનંદ આવે ને. તમે સોનું લ્યો અને ઘરેણા પહેરો, એમાં આનંદ આવે ને, ઘરેણા પહેરી એમાં આને આનંદ આવે એમ. હાલો વાંચો. 93 ગાથા 63 પરમાત્મા પ્રકાશ. હવે પાંચ ઇન્દ્રિય છે ને, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ છે. પાંચ ઇન્દ્રિયો અહીંથી સ્પર્શથી ચાલુ થાય છે ને, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દ, આ પાંચ ઇન્દ્રિયોનો ઉઘાડ. ક્ષમ જ્ઞાન, ભાવ ઇન્દ્રિયો અને મન. અહીં છાતીમાં 8 પાકડી વાળું દ્રવ્ય મન છે, અને જ્યાં વિચાર ચાલે છે ને, નય નિક્ષેપ પ્રમાણના વિચાર ચાલે છે, તેનું નામ મન કહેવાય. વિકલ્પ ઉઠે મનમાં, તે મન. સમસ્ત વિભાવ, પાંચ ઇન્દ્રિય કહી ભાવ મન કહ્યું. સમસ્ત વિભાવ, સમસ્ત પ્રકારના વિભાવ, રાગ, દ્વેષ, મોહ અને 4 ગતિના સંતાપનું દુઃખ શુદ્ધ નિશ્ચય નૈતિક કર્મજનિત છે, જીવ જનિત નથી. આ બેન કેમ ગયા? બીજી 2-3 લાઈનો નાખી તો 3 લાઈનો પેરેગ્રાફ એના કન્ટિન્યુએશનમાં જ છે.
લો બેટરી આવ્યું ને એટલું ચાલે. બધા ચાર્જમાં તો મારે અત્યારે ચાર્જમાં નાખીને જ બેઠી, બેટરી નથી. હું નાખીને બેસવાની હતી, વળી ભૂલી ગઈ એટલે એવું છે. તમારે ચાલુ જોઈને પછી નવી નિક્ષેપ અને પ્રમાણના વિચાર ચાલે ને તેનું નામ મન કહેવાય, અને વિકલ્પ ઉઠે મનમાં તે મન. સમસ્ત વિભાવ 5 ઇન્દ્રિય ગઈ અને ભાવમન કહે છે. સમસ્ત વિભાવ, સમસ્ત પ્રકારના વિભાવ, રાગ, દેશ, મોહ અને 4 ગતિના સંતાવવાનું દુઃખ શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મજનિત છે, જીવજનિત નથી. બરોબર? એટલે આ દુઃખના પરિણામ આત્મામાં નથી થતા, આત્મા સુખમય છે. બરોબર? એ કર્મજનિત છે, દુઃખના પરિણામ છે. દુઃખ હોય એ જીવજનિત ન હોય. આજે ભાવ મન કીધું ને, તો સમસ્ત વિભાવ એટલે 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એ બધું. અને પછી મન. તો જે 8 પાંખડી વાળું કમળ છે એ તો દ્રવ્ય, અને જે વિકલ્પ જ્યાં ઉઠે છે એ ભાવમન. એના લક્ષ્ય વિકલ્પ ઉઠે ને એટલે એ 8 પાંખડી વાળા એ દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય મનના લક્ષ્ય વિકલ્પ ઉઠે છે. એટલે તો એને જળ ને અચેતન કીધું ને. ભાવ મન ને જળ અચેતન કહેવાય. તો એ દ્રવ્ય મનના લક્ષ્ય દ્રવ્યેન્દ્રિય છે ને, આ દ્રવ્યેન્દ્રિય એના એની ઉગાડ છે ને જ્ઞાન, આ એનું અવલંબન લે છે દ્રવ્યેન્દ્રિય. એમ ભાવ મન છે એ દ્રવ્ય મન નું અવલંબન લે. અચ્છા. અતિન્દ્રિય જ્ઞાન છે ને એ ઇન્દ્રિય ને મનના સહારા વગરનું સીધું જ્ઞાન નાયક ને જાણે છે. એટલે તો આપણે ઓલામાં કીધું ને કે જ્ઞાનમાં સીધો જ્ઞાયક જણાય છે, અને વિકલ્પની આડથી પકડવો તે અનંતાનું બંધીનો માયાચાર છે. કૃપાળુદેવ કે છે ને, ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા. એટલે અતિન્દ્રિય જ્ઞાનથી વિલય જોવો તો સંસારનો નાશ થાય. અચ્છા. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો, ત્રણેય ઇન્દ્રિય. જીવથી આ ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થતો નથી. જીવને આશ્રયે ઇન્દ્રિય જ્ઞાન ન હોય, પરાશ્રિત હોય. રાગ પરાશ્રિત, દુઃખ પરાશ્રિત એવો અભિપ્રાય મનમાં રાખીને હવે આચાર્ય ભગવાન સૂત્ર કહે છે. 63 નંબરની ગાથા મૂળ છે. 3-4 મિનિટ બાકી છે. અન્વયાર્થ. પાંચે ઇન્દ્રિયોનો ઉઘાડ દ્રવ્ય ઇન્દ્રિયની વાત નથી, ભાવ ઇન્દ્રિયની વાત છે, ઉઘાડની વાત, ક્ષયોક્ષમની વાત છે. ઇન્દ્રિયો અન્ય છે, આત્માથી અનેરી છે, અન્ય છે, ભિન્ન છે. આ શાસ્ત્ર તરફનો અત્યારે જે ઉપયોગ ચાલે છે તે ઇન્દ્રિય જ્ઞાન જે છે તે ઇન્દ્રિય જ્ઞાન આત્માથી અન્ય નામ ભિન્ન છે, અનન્ય નથી. ભિન્ન છે ક્યારે? કે ત્રણેય કાળ છે ત્યારે ભિન્ન છે, ત્યારે ભિન્નનો પાઠ આપ્યો ને સિદ્ધ ભગવાનને નથી કહેતા. તે 5 ઇન્દ્રિય જેને વિદ્યમાન છે તેને કહે છે કે તારો આત્મા 5 ઇન્દ્રિયના ઉઘાડથી રહિત છે, અન્ય છે. પાછી મન અને રાગ આદિ સમસ્ત વિભાવ અન્ય છે. ભાવ મન પણ ભિન્ન છે, રહિત છે, અને રાગ આદિ વિભાવ પણ આત્માથી રહિત છે, ભિન્ન છે. કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ બેયનો નિષેધ કર્યો. અન્ય અને અનન્ય એટલે શું? અન્ય એટલે જુદું, અન્ય એટલે ભિન્ન, અનન્ય એટલે અભિન્ન. જે રાગ ઉત્પન્ન થાય છે એ તો ભાવ મનમાં થાય છે ને. તમે શું કીધું? આ પેરેગ્રાફમાં શું કીધું? 5 ઇન્દ્રિયો, બરોબર? આ 5 ઇન્દ્રિય છે એ શરીર પરિણામને પ્રાપ્ત છે, એટલે એ સ્થૂળ છે અને જળ છે. ભગવાન આત્મા સૂક્ષ્મ છે, બરોબર? અને એના લક્ષ્ય જે આત્માની પર્યાય એનો ઉઘાડ થાય છે ને, આના લક્ષ્ય અવલંબને એને ભાવેન્દ્રિય કહેવાય, બરોબર? તો એ એક ખંડ છે, કારણ કે આખું જ્ઞાન બધાને નથી જાણતું. આ આંખ હોય એ જોવાનું કામ કરે, નાક સૂંઘવાનું કરે,
કાન સાંભળવાનું કરે, બરોબર, બસ. એટલે એ ખંડ છે ભાવેન્દ્રિય. અને ભગવાન આત્મા કેવો છે? અખંડ. ને એના લક્ષ્ય જે જ્ઞાન થાય એ પણ અખંડ, અતિન્દ્રિય જ્ઞાન. અને એના વિષયો બધા ભાવેન્દ્રિયના વિષયો, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બધું કીધું ને, એ એના વિષયો છે. અને મનનો વિષય રૂપી ને અરૂપી બે, તો એ બધું ઇન્દ્રિયમાં જાય. ઇન્દ્રિયના વિષય ને ઇન્દ્રિયના લક્ષ્ય જેને તમે વિષય કરો ને એ બધું ઇન્દ્રિય. ત્રણેય ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિય નથી. અધ્યાત્મમાં 3 ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો, બરોબર. એનાથી ભિન્ન ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે. અને એ ભગવાન આત્માને જે જોવે એ જીતેન્દ્રિય જીન થાય, અને એને નિશ્ચય સ્તુતિ પ્રગટ થાય અર્યંતની, બરોબર. કે ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા ન જણાય. એમ ભગવાનનો આત્મા એ તમારે જાણવો હોય, નિશ્ચય સ્તુતિ કરવી હોય, તો એ ઇન્દ્રિય જ્ઞાનથી ન થાય. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટે એમાં તમારો આત્મા જોવો એવો ભગવાન આત્મા છે, ભગવાનનો આત્મા છે એવી ખબર પડે, તો એની નિશ્ચય સ્તુતિ થઈ કહેવાય, બરોબર, અનુભૂતિ. 5 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયનો ઉગાડ એટલે ક્ષયક્ષમ ભાવ મન જે કે છે ને, એ દ્રવ્યેન્દ્રિયના લક્ષ્ય જે થાય એ દ્રવ્યેન્દ્રિયની વાત નથી. દ્રવ્યેન્દ્રિય તો પ્યોર જળ છે, અને આ જળને લક્ષ્ય થાય છે માટે એને જળ કીધું. બીજું એમાં આત્મા જણાતો નથી ઇન્દ્રિય જ્ઞાનમાં, એટલે એને જળ કીધું. ભાવેન્દ્રિયની વાત છે, ઉગાડની વાત, ક્ષયક્ષમની વાત છે. હવે આ ક્ષયક્ષમ છે ને, 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એટલો ક્ષયક્ષમ છે તમારી પાસે, તો એના વડે તમે આત્માને જાણી શકો છો, બરોબર. તમારી પાસે એટલું છે. એટલે 5 ઇન્દ્રિયને મનનું લક્ષ છોડી અને ઈ જ્ઞાનને તમે જ્ઞાનથી આત્માને જાણી શકો છો. એટલે ઈ ક્ષયક્ષમ છે ને, જે ઉપયોગ લક્ષણ કીધું ને, એ ખરેખર પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે, બરોબર. પણ એને આગમમાં એને ક્ષયક્ષમ ભાવ કહે છે. એટલે નિગોદ થી માંડીને 12મા ગુણસ્થાન સુધી ક્ષયક્ષમ છે બધા. ઇન્દ્રિયો અન્ય છે, આત્માથી અનેરી છે. અન્ય છે એટલે ભિન્ન છે. અને આ શાસ્ત્ર તરફનો અત્યારે જે ઉપયોગ ચાલે છે ને, તે ઇન્દ્રિય જ્ઞાન છે. જે છે તે ઇન્દ્રિય જ્ઞાન આત્માથી અન્ય નામ ભિન્ન છે. હવે એ ઇન્દ્રિય જ્ઞાન ક્યારે જાય કે જે 12મા ગુણસ્થાનના અંતે જાય છે. એટલે ચોથા ગુણસ્થાનમાં જ્ઞાતા બુદ્ધિ જાય છે, અને પછી જ્ઞાતાનો ઉપચાર આવે ને, એ 12મા ગુણસ્થાનના અંતે જાય છે. એટલે જ્ઞાતા બુદ્ધિ અને જ્ઞાતા સાધક ને જ્ઞાતાનો ઉપચાર જાય, અને સાધક થાય ત્યારે જ્ઞાતા બુદ્ધિ જાય. જ્ઞાતા બુદ્ધિ જાય એટલે ભાવશ્રુત જ્ઞાન પ્રગટે, અને જ્ઞાતાનો ઉપચાર જાય એટલે કેવળ જ્ઞાન પ્રગટે. બેન, મતિ જ્ઞાન નું ડેફિનેશન છે જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં કે ઇન્દ્રિય અને મનના આધારથી જે ઉત્પન્ન થાય તેને મતિ જ્ઞાન. પણ જે સુમતિ જ્ઞાન છે, આત્માનું મતિ જ્ઞાન, બરાબર, એ તો ઇન્દ્રિય અને મનના આધાર વગર ઉત્પન્ન થાય છે, બરાબર. તો એ નિરપેક્ષ જ્ઞાન, નિરાધાર જ્ઞાની કઈ રીતે, એનું પરિભાષા કઈ રીતે થાય? એટલે આગમમાં એને પરોક્ષ જ્ઞાન છે, અધ્યાત્મમાં એને પ્રત્યક્ષ કે છે. અચ્છા. આદ્ય પરોક્ષમ એમ આવે સૂત્ર, તત્વ સૂત્રનું. પેલા બે જ્ઞાન છે એ પરોક્ષ છે. એક તો કેવળ જ્ઞાન ની અપેક્ષા એ પરોક્ષ છે. કેવળ જ્ઞાનમાં આત્માના પ્રદેશ દેખાય છે ને, આમાં નથી દેખાતા એટલે. અને બીજું ઇન્દ્રિયના મનના સહારા વગર થાય છે, એ અપેક્ષા એ અધ્યાત્મમાં એને પ્રત્યક્ષ કે વેદન પ્રત્યક્ષ કે, બરોબર. હા, અને ઓલાને છે તો પરોક્ષ કહેવાય. કુમતિ, કુશ્રુત ને કુઅવધિ. અને જે શ્રુત જ્ઞાન છે, એટલે જે વિશેષ સ્થિરતાથી આત્માની જે અનુભૂતિ થાય એ શ્રુત જ્ઞાન. કારણ કે એ તો પાછું સુશ્રુત જ્ઞાન તો પાછું ઇન્દ્રિય મનના આધાર વગરનું જ છે ને. તો શાસ્ત્ર જ્ઞાન આમાં કેવાય. ભાવશ્રુત જ્ઞાન છે ને એ અતિન્દ્રિય જ્ઞાન છે, અને દ્રવ્યશ્રુત જ્ઞાન છે ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે અચ્છા, એમાં જે સુશ્રુત જ્ઞાન છે એમાં ભાવ ને દ્રવ્ય એમ બે જોવાના. બે જોવાના. એટલે દ્રવ્યશ્રુત ઇન્દ્રિય જ્ઞાન કહેવાય, અને શાસ્ત્ર જ્ઞાન કયો, નય જ્ઞાન કયો, એ બધું દ્રવ્યશ્રુતમાં જાય. અને આત્માના લક્ષ્ય જે થયું
એને ભાવશ્રુત જ્ઞાન કીધું. તો એ ભાવશ્રુત જ્ઞાનના બે અંશ છે, નિશ્ચય ને વ્યવહારના. બરોબર. પણ એનું જે કથન આવે ને એ દ્રવ્ય શ્રુત કહેવાય ને એનો અનુભવ છે એ ભાવશ્રુત કહેવાય. ત્રણ રીતે સરસ્વતી કીધી ને, એક દ્રવ્ય શ્રુત ને સરસ્વતી કીધી, એક ભાવશ્રુત ને કીધી અને કેવળ જ્ઞાન. ત્રણેય સરસ્વતી. બીજો શ્લોક છે ને એમાં અનંત તરુણ તત્વમ પશ્યતિ પ્રત્યેક આત્મના અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશ. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી એમ કીધું ને, એટલે એ નય શ્રી કીધું એટલે એ લક્ષ્મી કહેવાય. એટલે એ ઇન્દ્રિય જ્ઞાન છે એ લક્ષ્મી છે, એ જતી રહી, અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એ સરસ્વતી છે. રાગાદી વિભાવ છે ને એમાં કર્તા બુદ્ધિ જાય અને સાધક ને કર્તા નો ઉપચાર જાય. કર્તા બુદ્ધિ જાય એટલે વૈરાગ્ય પ્રગટે, અને કર્તા નો ઉપચાર જાય એટલે વિતરાગતા પ્રગટે. બધું લખાઈ તો ગયું છે, પાછું લખ્યા કરો છે. કરેલું છે, ખોટું નહીં કહું. આ લખાવ્યું હોય પણ અપેક્ષા ઘણી વાર આગળ પાછળ જુદી હોય, કે એના કનેક્શનમાં તમે લખાવો છો પણ જુદું હોય. વાત તો એ આવી ગઈ હોય પણ એનું કનેક્શન અલગ થઈ જાય. તે બધા હે જીવ, હે ભવ્ય આત્મા, જીવને કર્મથી ઉપજે છે. કર્મથી ઉપજે છે એટલે કર્મના સંગે પરિણતિ જાય ત્યારે ઉપજે છે. આત્મા કર્મનો સંગ કરતો નથી, તે તો હજી આવું બાકી છે ઘણું. આમાં છઠ્ઠી ગાથામાં આત્માએ દર્શન મોહનો સંગ કર્યો નથી, ચારિત્ર મોહનો સંગ કરતો નથી. આહા, તે પરિણામ સંગ કરે છે ને, પરિણામ સંગ છોડે છે. હું તો અસંગી પરમાત્મા છું, હું કોનો સંગ કરું? હું તો નિરાલંબી છું, હું કોઈનું આલંબન લઉં તેવો મારો સ્વભાવ નથી. એમ કહે છે કે કર્મથી ઉપજે છે એટલે કર્મના સંગે તે પરિણામ ઉત્પન્ન થાય છે. અને આ ચાર ગતિના દુઃખ પણ અન્ય છે. દુઃખ આકુરતા થાય છે ને, તે આકુરતા અનાકુર આનંદમય ભગવાન આત્મા જે છે સુખમય, તેનાથી અન્ય છે, ભિન્ન છે. એટલે આત્મા એ દુઃખનો વેદનારો નથી. આ કઠણ પડે. એ બધા હે જીવ, હે ભવ્ય આત્મા, જીવને કર્મથી ઉપજે છે, અને કર્મથી ઉપજે છે એટલે કર્મના સંગે પરિણતિ જાય ત્યારે ઉપજે છે. આત્મા કર્મનો સંગ કરતો નથી. એના માટે કયો શબ્દ છે? આત્મા કર્મનો સંગ ન કરે એના માટે અસંગ પરસંગ એવ. અબદ્ધ સ્પષ્ટ 14મી ગાથા ને 15મી ગાથામાં કીધું ને, ભાવ કર્મથી બંધાયેલો નથી, દ્રવ્ય કર્મથી સ્પર્શાયેલો નથી. બે થી અસંગ છે. ભગવાન આત્મામાં ભાવ કર્મ નથી અને દ્રવ્ય કર્મ નથી. અબદ્ધ સ્પષ્ટમાં કર્મથી બંધાયેલો નથી, ભાવ કર્મથી બંધાયેલો નથી અને દ્રવ્ય કર્મથી સ્પર્શાયેલો નથી. એનાથી રહિત છે ભગવાન, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. એના માટે 320 ગાથામાં સકલ નિરાવરણ કીધું એ, બરોબર. અને 319 ગાથા પેલાનો કળશ છે એમાં એને મુક્ત એવું કીધું. ગાથા 320 માં સફળ મુક્ત એવના કળશ છે ને, નિયમ સારમાં 3 છે, સમયસારમાં 2 જેટલા છે, પ્રવચન સારમાં 2 છે. મુક્ત એવ એટલે મુક્ત જ છે એમ. 319 માં કીધું બેન, 319 પેલા કળશ આવે છે. જુઓ 319 ગાથા કાઢો, પેલા કે પછી કળશ આવે છે.
મુક્ત એવ આપણે માર્ક તો કર્યું હશે. હા, પ્રવચન શર્મા 2 કળશ છે મુક્ત એવના. મુક્ત એવો પણ ઘણી વાર થાય છે. સારું. 298 કળશ, પેજ નંબર 466. છેલ્લા 2 શબ્દ છે મુક્ત એવ. નાની કરોતિ ન વેદયતે ચ કર્મ જાનાતિ કેવલમયમ કિલ તત્ સ્વભાવમ જાનન પરમ કરણ વેદન યોરભાવા શુદ્ધ સ્વભાવ નિયત સહી મુક્ત એવ. શ્લોકાર્થ. જ્ઞાની કર્મને કરતો નથી તેમજ વેદતો નથી. કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. એમ કેવળ જાણતો થકો કરણના અને વેદનના, કરવાના અને ભોગવવાના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે. જ્ઞાની કર્મનો સ્વાધીનપણે કરતા ભોગતા નથી, કેવળ જ્ઞાતા જ છે. માટે તે કેવળ શુદ્ધ સ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે તો પણ જ્ઞાનીને તે શું કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે. ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે. કૃપાળુદેવ એને મોક્ષ, જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે એમ કે સમયસર નાટકમાં એને ભગવાન આત્માને મોક્ષ સ્વરૂપ છે. નિયમસારમાં સદા નિરાવરણ ને એવા બધા શબ્દ આવે છે. અને આ સંઘ ને અસંગ ની વાત આવી ને, ઈ સમયસારની 31 ગાથા છે ને એનો 3જો બોલ છે ઇન્દ્રિયના વિષય માટે. કેટલા પ્રવચન સાર, નિયમ સાર કેટલા, કયા શાસ્ત્રમાં 31મી ગાથા? સમયસારમાં 3જો બોલ છે ને ઇન્દ્રિયના વિષયનો. એમાં સંગ ને અસંગ નો, દ્રવ્યેન્દ્રિયમાં સૂક્ષ્મ ને સ્થૂળ, ભાવેન્દ્રિયમાં ખંડ ને અખંડ, ઇન્દ્રિયના વિષયોમાં સંગ ને અસંગ. કર્મથી ઉપજે છે એટલે કર્મના સંગે પરિણતિ જાય છે ત્યારે ઉપજે છે. આત્મા કર્મનો સંગ કરતો નથી એટલે પરનો સંગ પર્યાય કરે છે, આત્મા નથી કરતા. એટલે એના માટે કયો કળશ છે પરસંગ એવનો? હા, તો હમણાં જ કર્યો ઓલે દિવસે 198. પરસંગ એવમાં તો કઈ ઈ તો મુક્ત એવું છે. ના હમણાં બેને ઓલે દિવસે આપણે કર્યો ને કળશ ટીકા. ઉભા રહ્યો, કળશ ટીકા 8 175 ક્યાંક લખ્યું તો હશે અહીંયા, હમણાં જ કર્યું તો આપણે. હવે મને એમ છે કે બધા જે શાસ્ત્ર છે ને એને અલગ હાઇલાઇટરથી હાઇલાઇટ કરો કે આ બ્લુ લાલ એટલે સમયસાર, બ્લુ એટલે પ્રવચન સાર, તો પછી કદાચ જલ્દી પડે. એમ નહીં, ફેરવી જો છે ને. હવે એકવાર બેનની પાસે ચાલો એક ગાથામાં શેનો રેફરન્સ છે? અરે ભાઈ એ તો બોલ ઓલું, અરે મેં આ કરી લીધું એવી ગોટે, પછી તો ચડી કે અમે આટલું કર્યા, આટલા પેપર્સ ભેગા કર્યા છે રાખ્યા છે. જેમ જેમ રેફરન્સ આપતા જાય ને, આ ગાથા તો મેં કીધું અચ્છા પહેલી ગાથા એટલે આટલી જગા રાખી. હવે બેને એટલું રેફરન્સ આપ્યું કે એનું રેફરન્સ આગળ કરતી. હવે વચ્ચે બીજી ગાથા આવી ગઈ, પછી પાછું પહેલી ગાથા આવી એટલે પાછી ત્યાં ગઈ તો પાછું લખ્યું. તો હવે ઈ આવું તો મેન જે ગાથા છે ને 6 પહેલી 320 એ બધામાં તો પેપર જ ઓછા પડે. જેટલી વાર તો કે ઓલી જગ્યાએ 320 બનતા 14, 15, 11, 13, 12. ના હવે હમણાં તો બેના કળશ નું કેટલું આપે છે? કેટલા તો કળશ કેટલા છે? 170 થાય કાઢો સમયસારમાં. ઓલું ચાંદની ભૂમિ રૂપે થતી નથી વાળું ઈ નહીં. એ તો 216. 175 સ્ફટિક મણીનો દાખલા આવતા
ગાથા સ્ફટિક મણીની ગાથા ફૂલ વાળો સ્ફટિક મણીની ગાથામાં આવે. પછી એના પછીનો કળશ છે ને એ પ્રશ્ન અને ઉત્તરનો 174 માં પ્રશ્ન અને 175 માં એનો જવાબ. આગાદીનો ઉપાદાન કરતા કોણ અને નિમિત્ત કારણ કોણ એ આવ્યું હતું ને. અંતર્ગર્ભિત પર્યાય રૂપ પરિણામ શક્તિ. પેજ 413 175 કલશ એમાં સંસ્કૃત શબ્દમાં લખ્યું છે જો પ્રસંગ એવું લીટી કરેલી તાર કઈ ગોતું પણ કરેલી છે બેન. તો પછી 175 હા એ બધા અગત્યના કળશ છે. 173 174 175 શ્લોકાર્થ 175 સૂર્યકાંત મણીની માફક અર્થાત જેમ સૂર્યકાંત મણી પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી. તેમાં નિમિત્ત પર સંગ છે, પર દ્રવ્યનો સંગ જ છે. આવો વસ્તુ સ્વભાવ પ્રકાશમાન છે. સદાય વસ્તુનો એવો જ સ્વભાવ છે, કોઈ એ કરેલો નથી. કળશ ટીકા છે ને એમાં વધારે સ્પષ્ટતા છે. એમાં વધારે આપ્યું છે. આ પર્યાય રૂપ પરિણમન શક્તિ છે ને એ ક્ષણિક ઉપાદાન ઈ કારણ છે અને નિમિત્ત કારણ જૂના દ્રવ્ય કર્મનો ઉદય. એટલે એનો સંગ કર્યો ને એટલે આ રાગાદી થયો. એને કરાવ્યો નથી. એટલે ગુરુદેવે સંસ્કૃતના પંડિત આવ્યા હતા ને એમ કે કર્મથી રાગ થાય, કર્મથી રાગ થાય. એટલે પછી ગુરુદેવે એને બતાવ્યું કે જો આમાં પર સંગ એવું લખ્યું છે, પર એવું લખ્યું હોય ને તો દ્રવ્ય કર્મથી રાગ થાય એમ થાય. પણ પર સંગ એવું એટલે પોતે કર્મનો સંગ કર્યો તો અહીંયા રાગાદી થયા. બરોબર. પોતાના આત્માનો સંગ ન કર્યો ને દ્રવ્ય કર્મનો સંગ કર્યો તો ભાવ કર્મની ઉત્પત્તિ થઈ ગયા. એટલે આત્મા છે એ કર્મનો સંગ કરતો નથી, કારણ કે એ અસંગ છે. હજી આવું બાકી છે આમાં છઠ્ઠી ગાથામાં. આત્મા એ દર્શન મોહનો સંગ કર્યો નથી અને ચારિત્ર મોહનો સંગ પણ કરતો નથી. પરિણામ સંગ કરે અને પરિણામી સંગ છોડે. એમાં કઈ શક્તિ આવી? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. હા, ભગવાન આત્મામાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે અને ગ્રહણ પૂર્વક ત્યાગ પર્યાયમાં હોય. બરોબર. એટલે સમ્યકત્વનું ગ્રહણ ને મિથ્યાત્વનો ત્યાગ. એકલો ત્યાગ ન હોય, ગ્રહણ પૂર્વક ત્યાગ હોય. સોનગઢના સંતે ત્યાગ બતાવ્યો છે કે નહીં? તો કે હા, ગ્રહણ પૂર્વક ત્યાગ બતાવ્યો છે. બટેકા છોડ્યા તો ગ્રહણ શું કર્યું? એ તો પર વસ્તુ છે, એ છૂટી જ છે તમારાથી. એટલે એમાં ગ્રહણ ત્યાગ ન હોય. બરોબર. ગ્રહણ ત્યાગ પર્યાયમાં હોય, દ્રવ્યમાં ન હોય. હું નિરાલંબી છું એ ક્યાં આવે છે? એક મિનિટ, મિથ્યાત્વનો ત્યાગ ને ઈ શું કીધું તું? કયો તો સમ્યકત્વનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ. ગ્રહણ પૂર્વક ત્યાગ પર્યાયમાં હોય. હું નિરાલંબી છું. 320 ગાથા. ના, તો 11મી ગાથા. નિયમ સારના 9 બોલ નથી આવતા? ના શુદ્ધ અંતર તત્વમાં નિર્લેપ છે, નિરાગ છે, નિરાલંબી છે, નિર્મૂઢ છે, નિક્રોધ છે. અને બીજું સમોસરણની સ્તુતિમાં આવે છે, જેવો નિરાલંબી ભગવાન આત્મા એવો હરિયંત ભગવાનનો દેહ નિરાલંબી છે. એટલે સુવર્ણના સિંહાસન ઉપર નથી બેસતા, એ અધર બેસે છે. અધર પધર હોય ભગવાન. તો
તો ભક્તામરમાં ઓલો સંસ્કૃતમાં આવે છે ને, એમાંય ગુરુદેવે નિરાલંબી ની વાત કરી છે. આ સિંહાસનના કનેક્શનમાં જ ને, કે અધર બેસે 4 આંગળ અધર. એમાં મૂળ આવતું નથી, પણ એને દાખલો આપ્યો. ગુરુદેવે પછી એવી થાય પછી. એટલે હું કોઈનું અવલંબન લઉં તેવો મારો સ્વભાવ નથી, બરોબર. આમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની સ્વભાવની વાત કરી કે ઈ નિરાલંબી છે. એવી રીતે હું કોઈને વંદન કરું એવી મારી માં યોગ્યતા જ નથી. એટલે 7મા ગુણસ્થાને પછી વંદ્ય વંદક ભાવનો અભાવ થઈ જાય છે, બરોબર, પોતાના સ્વરૂપમાં ઠરે. એટલે કર્મથી ઉપજે એટલે કે કર્મનો સંગે તેના પરિણામ ઉત્પન્ન થાય છે, એટલે પરસંગ એવ. અને 4 ગતિના દુઃખ પણ અન્ય છે. એટલે આ રાગ થાય ને એ કર્મ ચેતના, દુઃખ થાય એ કર્મફળ ચેતના. ભગવાન આત્મા એ કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી રહિત છે, માટે અકારક ને અવેદક છે. 319 ગાથામાં કીધું, બરોબર. અને 14મી ગાથામાં અસંયુક્ત નો બોલ આવે છે ને, ઈ કર્મફળ ચેતનાનો છે, અને અબદ્ધ સ્પર્શ છે એ કર્મ ચેતનાનો છે. અણસંયુક્તિ કર્મફળ ચેતનાનો કઈ રીતે? એમાં સુખ દુઃખ નું વેદન નથી, એમાં આવે છે, એનાથી ભગવાન આત્મા રહિત છે. અબદ્ધ સ્પષ્ટ કર્મફળ કે કર્મ ચેતના? કર્મ ચેતના. અબદ્ધ સ્પષ્ટમાં કર્મ ચેતના અને અસંયુક્તમાં કર્મફળ ચેતના. અને શુદ્ધ નહીં એને તું જાણજે એ જ્ઞાન ચેતના. શુદ્ધ નહીં, એમાં સુખ દુઃખ નો વેદન નથી. હા, ભગવાન આત્મા સુખ દુઃખ થી રહી છે. 14મી ગાથા કાઢો, એમાં હશે લખ્યું છે. અને અબદ્ધ સ્પષ્ટ જ્ઞાન ચેતના. અબદ્ધ છે ને ઈ ભાવ, ઈ ઓલો કેવો કહેવાય, કર્મ ચેતના. કર્મ ચેતનાથી રહી છે. અને શુદ્ધ નહીં જાણ એમ કીધું ને, એ જ્ઞાન ચેતના. આ 5 ભાવથી જે જાણે ને એ શુદ્ધ નહીં છે એમ કે છે ને, એ શુદ્ધ નહીં તે જ્ઞાન ચેતના છે. અબદ્ધ સ્પર્શ છે એ દ્રવ્ય અપેક્ષાએ છે. પછી અનન્ય છે એ ક્ષેત્ર અપેક્ષાએ છે. પછી નિયત છે એ કાળ અપેક્ષાએ છે. અને અવિશેષ છે ને એ ભાવ અપેક્ષાએ છે. ફરીથી કયો. અબદ્ધ સ્પર્શ છે એ દ્રવ્ય અપેક્ષાએ. અબદ્ધ પૃષ્ઠ દ્રવ્ય અપેક્ષાએ છે. પછી અનન્ય છે એ ક્ષેત્ર અપેક્ષાએ છે. નિયત છે એ કાળ અપેક્ષાએ છે. અને અવિશેષ છે એ ભાવ અપેક્ષાએ. ખાઈ ગયું? બોલો કેવી રીતે? જે અબદ્ધ સ્પર્શ એટલે પોતાના દ્રવ્યમાં પરિપૂર્ણ છે, એટલે કોઈ પરથી બંધાતો નથી. એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહિત થતો ને, એટલે ઈ દ્રવ્ય અપેક્ષા. એક મિનિટ, શું કીધું? દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહિત એટલે દ્રવ્ય અપેક્ષા. પછી અનન્યમાં ક્ષેત્ર કેમ કીધું? કારણ કે પોતાના ક્ષેત્રને મૂકીને જતો નથી, બીજા રૂપે નથી થતો. અનન્યના બોલમાં શું આવે છે? 49 ગાથામાં ના, આમાં 14મી ગાથા. નર નારક છે ને, અન્ય છે ને, 4 ગતિ અન્ય છે ને, એમાં ભગવાન આત્મા અનન્ય છે, બરોબર. મરીચી ને મહાવીર બે માં અન્ય છે, પણ આત્મા તો એક જ છે ને બે માં, એ અનન્ય કહેવાય. શું કે અનન્યમાં શું લખવાનું? કે નહીં, ક્ષેત્ર અપેક્ષા. ક્ષેત્ર અપેક્ષા લખ્યું, પણ કેવી રીતે? તમે શું પૂછ્યું છું ભૈરવીબેન ને, કેવી રીતે થયું? મંજુ તમે સમજાયું?
14મી કાઢી, 14મી હા ગાથા હા અનન્ય તો બોલવા છો. પહેલું છે બદ્ધ સ્પૃષ્ટ, એ નહીં અનન્ય. વળી અબદ્ધ હા આ છે અનન્યનો અન્યપણું અભૂતાળ ચ અસત્ય છે, ઈ વાળું બોલ ને. હા અનન્ય હા. વળી જેમ માટીનો કમંડળ, ઘડો, જારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતા અન્યપણું ભૂતાચ સત્યાર છે, તો પણ સર્વત અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્યપણું અભૂતાચ અસત્યાર છે. એવી રીતે આત્માનો નરક આદિ પર્યાયોથી અનુભવ કરતા પર્યાયોના બીજા બીજા પણારૂપ અન્યપણું ભૂતાર છે, સત્યાર છે, તો પણ સર્વત અસ્ખલિત સર્વ પર્યાય ભેદોથી જરાય ભેદરૂપ નહીં થતા એવા એક ચૈતન્યકાર આત્મ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા અન્યપણું અભૂતાર છે, સત્યાર છે. આમાં ક્ષેત્રની અપેક્ષા કેવી રીતે આવી? કારણ કે જે ચાર ગતિ છે નથી થતો, આત્મા ચાર ગતિરૂપ નથી થતો, એ તો એમને એમ જ રહે છે. ગતિ આત્માની નથી થતી. ઈ તો બરોબર, ઈ તો અન્ય ને અનન્ય કીધું, ઈ તો બરોબર, પણ એમાં ક્ષેત્ર કેવી રીતે આવ્યું? કારણ કે ગતિ થાય તો એ ક્ષેત્ર ફરે ને, પણ ગતિ વાળો જ નથી તો પોતાના ક્ષેત્રમાં જ છે, અન્ય ક્ષેત્ર જતો જ નથી ક્યાંય. આ વ્યંજન પર્યાયની વાત છે, એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય છે વ્યંજન પર્યાય, એટલે ક્ષેત્રથી. બરોબર, એટલે આ શરીર જે નરક ને મનુષ્ય થાય ઈ નહીં, પણ એના આકારે ભગવાન આત્મા થયો ને. હા હાથીના આકારે પર્યાય હોય તો એટલા પ્રદેશમાં ફેલાઈ જાય, ઈ હા એને ગતિ કહેવાય. આ તો જળની વાત છે ને, શરીર તો. હા એટલે ઈ પ્રદેશત્વ ગુણની પર્યાય છે ને, એને વ્યંજન પર્યાય કહેવાય, એટલે ક્ષેત્ર થઈ ગયું. બરોબર. અને ઓલી નિયત છે એ અર્થ પર્યાયની વાત છે, એટલે પ્રદેશત્વ સિવાય બધા ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહેવાય. તો એ પર્યાય છે એ કાળ થયો ને, એક સમયનો કાળ, એટલે એ કાળ અપેક્ષા થઈ ગઈ. હજી સમજણ મને બેની પ્રદેશત્વ ગુણ પર્યાય છે. પ્રદેશત્વ ગુણની પર્યાય છે ને, એને વ્યંજન પર્યાય કહેવાય. પ્રદેશત્વ ગુણની પર્યાય. પ્રદેશત્વ એટલે શું? આત્માના પ્રદેશ. એટલે જેવું શરીર હોય ને, તમને મળ્યું હોય ને, એ આકારે આત્માના પ્રદેશ થઈ જાય. પ્રદેશ એટલે ક્ષેત્ર થયું ને, તો ઈ ક્ષેત્ર અપેક્ષા એમાં નિષેધ કર્યો. ભગવાન આત્મા નર નારક આદિ થતો નથી, બરોબર, પણ પોતે બધાયમાં અન્ય, ઈ બધું અન્ય અન્ય છે ને પોતે અનન્ય. એટલે આમાં જે પ્રદેશત્વ ગુણ છે, એમાં જે શરીર મળ્યું એ આત્મા નો આકાર રૂપે, ઈ તો પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. વિભાવ પર્યાય છે ને, એટલે ક્ષેત્ર અપેક્ષા એ નિષેધ કર્યો. પણ આત્મા ઈ રૂપે થતો નથી. હા, એટલે ક્ષેત્રનો નિષેધ કર્યો ને એમાં. જુદા જુદા આકારે થાય છે ને, ઈ ક્ષેત્રનો નિષેધ કર્યો. અને બધી પોતે એકરૂપ રહે છે બધાયમાં. એટલે સિદ્ધ ભગવાનની જે વ્યંજન પર્યાય છે ને, એ કેવી કહેવાય? સ્વભાવ પર્યાય કહેવાય. અને સંસારીઓની બધી કેવી કહેવાય? વિભાવ વ્યંજન પર્યાય. એટલે વિભાવ વ્યંજન પર્યાય થતો નથી. વિભાવ અને સ્વભાવ બે પર્યાયથી રહી તેવો પોતે છે. અચ્છા, વિભાવ ને સ્વભાવથી રહિત પર્યાય, કારણ કે છેલ્લી પર્યાય છે એ શરીરના આકારે જ હોય ને. અને પછી અર્થ પર્યાય આવી, સદગુણ આની વૃદ્ધિ વાળી અર્થ પર્યાય છે ને, અગુરુ લઘુ ગુણની. એ બધા અર્થની પર્યાય, એટલે કાળ અપેક્ષા કીધું, એમાં સદગુણ આની વૃદ્ધિ થાય છે. અને ભગવાન આત્મામાં અર્થ પર્યાયમાં સદગુણ હાનિ વૃદ્ધિ થાય. અગુરુ લઘુ ગુણની પર્યાય છે ને, નિરપેક્ષ. એટલે એને ઈ અનિયત છે પર્યાય, એમાં સદગુણ આની વૃદ્ધિ થયા જ કરે. બરોબર. ભગવાન આત્મામાં નિયત છે, એમાં કઈ એવું સદગુણ આની વૃદ્ધિ નથી થતી. ધ્રુવ પ્રદેશ છે ને એના, એટલે ઈ કાળ અપેક્ષા એ વાત થઈ.
અને અવિશેષ છે એ ગુણની વાત છે. ભગવાન આત્મા વિશેષ એટલે ગુણ અને અવિશેષ એટલે સામાન્ય. ભગવાન આત્મા સામાન્ય છે, ઓલા વિશેષ છે. ભાવ અપેક્ષા એટલે આ ભગવાન આત્મામાં સદગુણ હાનિ વૃદ્ધિ નથી થતી. જે ધ્રુવ એની ધ્રુવ પ્રદેશ છે એના અપેક્ષા એમ નિયત છે ને ભગવાન આત્મા. પણ નિયત છે એમાં આમાં અચલ અચલ જરાય હલચલ નથી, એમાં નિષ્ક્રિય છે, અચલ છે. અને અવિશેષમાં ગુણ આવે. એમાં વિશેષ એટલે ગુણ ને અવિશેષ એટલે સામાન્ય ગુણી. તો એમાં ગુણ એટલે ભાવ, બરોબર. એટલે ભાવ નો અભાવ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ થઈ ગયો ને. તો અવિશેષની જરાક લખાવો તો. વિશેષ એટલે ગુણ થાય, ગુણભેદ, અને અવિશેષ એટલે ગુણી થાય, સામાન્ય. બેન આ નવું આવ્યું. શું? 14મી ગાથાનું અબદ્ધ પ્રશ્ન. જેટલું લખ્યું એટલું આ નથી લખ્યું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નું ને. હા, એ આ 15મી વખતમાં આપ્યું ગુરુદેવ. હવે મને કયો મારા કાગળ ઓછા પડે કે નહીં? એટલે ઓલા અનુશીલન લખ્યું છે ને હુકમચંદજી બારીલે, તો એને આ નથી લખ્યું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. એટલે ઓલા અમારા પંડિત છે ને સુનિલભાઈ, એની પાસે ભણ્યા છે. એટલે મને કે મારે લખવું જોઈએ બારીલ ને, કે આ તમે લઈ ગયું તમારે લખવાનું. એવું છે. ચાલો નાચો હવે આગળ. જાગૃતિના દુઃખ અન્ય કીધા ને, અને ભગવાન આત્મા આનંદ એ ક્ષેત્ર અપેક્ષા. અને આ દુઃખ ને આકુળતા થાય છે એ કર્મફળ ચેતના. અનાકુળ આનંદમય ભગવાન આત્મા છે, સુખમય છે, અને તેનાથી અન્ય ભિન્ન છે. એટલે આત્મા દુઃખ નો વેદનારો નથી, બરોબર. નજર પર્યાય ઉપર હોય ને એટલે એને એમ થાય કે દુઃખી છે, પણ એ દુઃખ થી રહિત ભગવાન આત્મા છે, સુખમય બનેલો છે ભગવાન આત્મા. શાંતિભાઈ નો પુત્ર છે પંકજ. એરોપ્લેનમાં જાતા હતા ત્યારે રસ્તામાં કહ્યું કે દુઃખથી આત્મા ભિન્ન છે, દુઃખનો વેદક નથી. મને કહે અત્યાર સુધી રાગથી ભિન્ન આવ્યું, પણ આ દુઃખથી ભિન્ન છે, તે તો બહુ સરસ વાત આવી. દુઃખને વેદતો નથી. અત્યારે શ્રેણિક મહારાજા દુઃખને વેદતા નથી. અરે નિગોદમાં રહેલો અજ્ઞાની જીવ દુઃખને વેદતો નથી. આ વેદવું તેનો સ્વભાવ જ નથી. આત્મા અવેદક છે, વેદતો કેમ નથી? દુઃખ અન્ય છે. હાય હાય, અન્ય તો છે. હવે અન્ય કહીને પાછું કર્મજન્ય કહ્યું, કેમ કે પાછું કથનચિત અભિન્ન માની લે એટલે કર્મજન્ય કહીને કાઢી નાખ્યો. જીવજન્ય હોય વિભાવ તો કથનચિત ભિન્ન અભિન્ન નો તેને સોલો ઉઠે અજ્ઞાનીને. પણ કહે છે કે તે તો કર્મજન્ય છે, જીવજન્ય નથી. આ જીવજન્ય તો ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ જીવજન્ય છે. એ અન્ય છે એટલું જ નહીં, પણ કર્મજનિત છે. એટલે એમ કીધું ને, કથનચિત ક્યાં હોય? આત્મજ્ઞાનમાં કથનચિત હોય, અને આત્મામાં સર્વથા હોય, બરોબર. એટલે સર્વથા દુઃખ નો અભાવ છે. પર્યાયમાં કથનચિત દુઃખ ને કથનચિત ઓલું સુખ એમ લે ને, તો એને ઈ સોલો કાઢવા માટે એને શું કીધું? ઈ કર્મજન્ય છે, એટલે તારો સ્વભાવ નથી. એટલે અતિન્દ્રિય સુખજન્ય છે ભગવાન આત્મા. એટલે શુદ્ધોપયોગ છે ને એ જીવજન્ય છે. પણ ઇન્દ્રિય સુખ દુઃખજન્ય નથી, કારણ કે એ કર્મના લક્ષ્ય થાય છે, એટલે એને કર્મજન્ય કહી દીધું. એટલે આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે, અને આત્મજ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ છે. નઈ ચક્ર 31-32 નું દેવસેન આચાર્ય કીધું ને. આત્મા અકારક અને અવેદક છે. આત્મામાં સ્યાદવાદ નો અભાવ છે, અને આત્મજ્ઞાનમાં સ્યાદવાદ નો સદભાવ છે. એટલે એમાં કથનચિત આવે, ઓમાં સર્વથા આવે. અભાવ છે ને એટલે સર્વથા. સર્વથા શુદ્ધ છે, સર્વથા સુખમય છે ભગવાન આત્મા. સર્વથા આનંદ ગુણ નો પિંડ છે, ધ્રુવ છે, અચલ છે, નિષ્ક્રિય છે. થઈ ગયો ટાઈમ?
હા. जावाणी के ज्ञान से सूझे लोकालोक, सोवाणी मस्तक मन सदा देत हो। जय जिनेन्द्र। જય શ્રી